નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, કેકેપી સમાજમાં બોલામણાના રહિત રિવાજો જીયાણાના દરેક વખતે કાંઈક નવું અહીં મામા ખૂબ જોરમાં આવ્યા છે. ભાણિયા માટે સાયકલ પણ લાવ્યા છે અને બાઇક પણ લાવ્યા છે, ઘોડીઓ પણ લાવ્યા છે અને ખુરશી પણ લાવ્યા છે. અને અહીંથી વિશેષ ઘણું બધું તો પેલું આપ્યું, આગલા વિડીયોમાં બતાવ્યું, પણ અહીં બબુના જેનું બોલામણું છે એના મામાના ઘરનું તો તમને બતાવી રહીશું, પણ એની ફઈઓએ શું આપ્યું અને કાકા બાપા મામા શું આપી રહ્યા છે આપણે જોઈએ. આ છે બબુના પપ્પાના માસી, એટલે કે મારા ભાણેજ અર્જુનના માસી. આ સામે દેખાય છે ને લાલ કોટીવાળો, એ મારો ભાણેજ થાય અર્જુન, અને સામે મારી કાકાણ બેન સામે આપી રહી છે એની જ મોટી બેન, એટલે બે મારી કાકાણ બહેનો છે. અને હવે એની ભાભીઓ એ તે અલગ બધા બોલામણા હવે તો કવરમાં આવતા જશે, એટલે અંદર બંધ પેકેટની અંદર શું છે એ એમને જ ખબર પડશે. દેખાદેખી ન થાય અને પ્રસંગોપાત જે કાંઈ આવે એ કામ આવે એ હિસાબે હવે રોકડું પાટીદાર સમાજમાં વિશેષ છે, એનો ઘણો સારી બાબત છે. અહીં એના બીજા નાના ભાઈ ને ભાભી પણ આવ્યા, ભત્રીજા બહુ આવી, અને અહીં સામે ઊભો છે આખી કંપની દેખાય. આ કાકણ ભાભી છે, મારા હંસા ભાભી. અહીં એમને અપાતું જાય અને મારે વળતર દેવાનો રિવાજ હોય, એટલે આ બીજી ભત્રીજા બહુ છે અને ભાઈ સાથે છે, કારણ કે અહીં મિત્ર તરીકે પણ છે. આ જીગર છે ને એ અમારો અનિલ અને અર્જુન ને બધા સરખા છે. આ પદમપુરમાં જ રહે છે. આપણે બોલામણું કર્યું એ માંડવી તાલુકાના પદમપુર ગામે છે. સામે દેખાય છે મારી બીજી બેનની દીકરી છે ને પદમપુર ગામમાં જ સાસરા છે, આરતી. મારી બેન કાકાની દીકરી રસીલાબેનના દીકરી અને જમાઈ છે. હમણાં જ લગ્ન થયા છે, આ વર્ષે જ. જુઓ, એક પછી એક બોલામણામાં સગા સંબંધી આવતા જાય. મામા માસીઓએ આપી દીધું, હવે ફઈને કાકાને એના મમ્મીના ભાઈ ને બધા એક પછી એક દેતા જશું. આ મારા પદમપુરમાં જ મારા 3 કાકા છે. મારા પિતા ને કાકાઈ ભાઈ 11, એમાં 3 પદમપુર, 3 મમાઈ મોરા, 3 બિદડા. મારા પિતાજી ગુંદિયાળી ગયા અને એક ભાઈ અમારા કાકા મારા અમદાવાદ છે. આ પદમપુરવાળા જ દેવજી બાપાના પુત્ર બધું છે, એટલે કે મારા કાકાના. જુઓ કેવો આનંદ થાય. સારા પ્રસંગમાં સૌને આનંદ હોય, બરાબર ને. આ બીજા કાકાની દીકરી છે રસીલા, જેમની દીકરી હું કહેતી હતી ને પદમપુરમાં છે, એ રસીલાબેન અને હરેશકુમાર. અમે મોટી છીએ બેનથી, એટલે બેન અમારી કહેતી હતી આવડું ના દો. અને આ બેન આનાથી નાની છે. આ પણ બીજા લાલજી કાકાના દીકરી છે, વિમળાબેન અને સુરેશકુમાર. સમય ક્યારે પસાર થઈ જાય ખબર જ ના પડે. હવે આવી ગયો અમારો વારો. એ કહું છું, સારું થઈ ગયું છે કે કવર અપાય છે, એટલે જે હોય કવરમાં સમાઈ જાય. દેવું લેવું હોય ખિસ્સામાં જ આવી જાય, ચિંતા નહીં. હવે થોડાક વિશેષ રિવાજો વધ્યા છે, ક્યારેક દુઃખદાયક પણ બને અને સારી બાબત પણ બને. ચાંદીની વસ્તુની જગ્યાએ સોનાની વસ્તુ અપાય અને 2-4 જણની વચ્ચે અપાય. તો ક્યારેક નાના માણસો ખેંચાઈ પણ જાય છે, અને આમ જુઓ તો મિલકત પણ ઊભી થઈ જાય છે. ક્યારેક એ કામ લાગે, સોનું છે એ. પણ પહેરીએ નહીં ને જો પાછું આપી પહેર્યા વગરનું, તો એના રૂપિયાના મૂલ્ય તૂટે. એટલે એ પણ જોવાનું રહ્યું કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી જ મિલકત પર તકલીફ થઈ રહી છે. અહીં બબુ થાકી ગયો તો, રો કરતો તો, સુવડાવીને બોલાવીને અમે તો તેડો સુવડાવી તો, અને બહાર નીકળે તો થાકી ગયો છું એમ થઈને રડે, એટલે કઠિન હતું કાર્ય. એક પછી એક બધા સગા સંબંધી આવતા જાય, પહેરવણી થતી જાય. અહીં બબુની ફઈઓ લાવી છે. પેકેટમાં શું છે કાંઈ ખબર મને નથી, બંધ પેકેટ હે, ગિફ્ટ છે, પેકિંગ છે. એટલે વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરજો. પૂરેપૂરા તમે તમારા સગા સંબંધી ઓળખી શકશો અને કેકેપી સમાજના રિવાજોને જાણી શકશો.
અહીં આવી ગયા છે બધા અર્જુનની ફઈઓ, બધા ફઈઓને આવી ગયા છે. જો એમને પણ સોનાનો બ્રેસલેટ કરાવી આપ્યું છે હાથમાં. બ્રેસલેટ છે કે ચેન છે મને ધ્યાન નથી રહ્યું, ડબ્બી મોટી હતી. જો ફઈઓએ પહેરાવ્યું હશે પણ મને ધ્યાનમાં નથી રહ્યું. હા તો જો ગળાનું ચેન છે, અર્જુનની ફઈઓએ પહેરાવ્યું બતાવ્યું છે. મને ધ્યાનમાં પેલું નહોતું રહ્યું પણ હા પરફેક્ટ દેખાયું વિડીયોમાં કે ચેન બનાવી આપ્યું છે ફઈઓએ. આમ જો તો અબુની ફઈમાં કહેવાય, કાકીના પિતાની ફઈઓ છે. બધા ફુવા અને ફઈઓ બધા એક સાથે આવ્યા છે. સારું છે કે બધા વચ્ચે એક સોનાનો દાગીનો કર્યો, નહીં તો બધા એક ચાંદીનો દાગીનો નાનો મોટો કરે અને એ પછી પડ્યા રહે કાઓને દેવાય. એમાં હું તમારે ઘરે આપું, તમે બીજાને ઘરે આપો, એટલે દોડતા જ રહે. અને પછી જ્યારે સોની પાસે જાય ત્યારે કપાઈને રૂપિયા મળે આપને. એનાથી સારું કે કોઈ સારી વસ્તુ ભેગા થઈને આપીએ. તો અહીં એ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક પછી એક જો હવે ફઈમાં હું દઈ લીધું બધું. હવે આવી છે એને કાકણ ફઈ, અર્જુનના કાકણ ફઈ છે. એમાં ગુલાબી સાડીવાળા આવે છે, એ મારા સગા નણંદના સગા દેરાણી થાય, દમીબેન. પછી એની બહેનો બધા આવે છે. કહું છું નાના પરિવાર સિવાયના બધા જ આવશે અહીંયા. એના પિતાના દાદાણા પણ આવશે અને નાનાના પણ આવશે, એટલે ડબલ છે. અમારે પહેલું બોલામણું કરવું એટલે અડધા લગ્ન કરવા જેટલું ખર્ચ થઈ જાય. દેવાનું ને લેવાનું ને ઉથલ પાથલ કરવાનું ને. આ ફઈઓ આવી છે, ફઈની દીકરીઓ. બોલામણામાં આમ જુઓ તો શું દેવી લઈ અને મેળાવો કરો, ગીત ગાવાની પણ ચિંતા નહીં, શાંતિથી બધા વાતો કરે, પ્રેમથી હળે મળે. આ જો બધું મળ્યું છે એનો ઢગલો બતાવતી હતી. અને બબુ રોવું કે છાનો રહું કે છાનો રહું એમ કરીને હિંચતો હતો. અને બબુડી જોરદાર છે, ક્યુટ. એક પછી એક અહીં ઘોડિયું આવી ગયું છે. મામા લઈને આવી ગયા ઘોડિયું. અને ઘોડિયું અહીંયા ખુલ્લું મુકાશે એટલે ચારે કોર ઉઠશે ફુગાને. હા, અને બાલ ગોપાળ લાગશે વીણવા માટે. જો આપણે કેમેરો ફેરવું, ક્યાં ગયા ફુગા દેખાય છે? બધા લઈ લઈએ, બધા બાળકોને લઈને બાળકોને આપે છે. અને બાળકોને પણ મોજ પડી ગઈ છે કે વાહ, ભલે આનું ઘોડિયું આવ્યું કે છે, રમવા તો મળ્યા ફુગા. અહીં મામાએ તેડ્યો. મામા પાસે ભાણિયો છાનો રહી ગયો છે, એ સારી બાબત છે. કારણ કે મામાની મુંદ્રામાં ત્યાં બાજુમાં રહે છે ને, એટલે રોજની અવર જવર હોય, એટલે મળતા હોય, એટલે વાંધો ના આવે. મામા અને મામી સુડાવશે અંદર. મામા મમ્મીનું ફોટું થઈ ગયું અને હવે અંદર સુડાવી દે, સુડાવશે એટલે શું નથી સાનો નર. એટલે જો મામાએ કેવો આઈડિયા કર્યો, પોતાનો મોબાઈલ આપી દીધો. અને બાળકોને એટલો મોબાઈલ પ્રિય છે, એટલા નાના બબુડા રે પણ મોબાઈલ. એ મામા હિંચકે હિંચાડી
અને આપે કવર. જો મામી જાલી બેઠા છે, કવર આપીને દૂર થાવ તો ફઈ તરત તેડે એવું છે. પેલા હાથમાં જે પહોંચે એ અપાતા, હવે કવરમાં આપી દે જે હોય તે. ફઈ કવર ખોલે ત્યારે ફઈને ખબર પડે, બીજાને તો ના પડે. મતલબ દેખાદેખી ઓછી થાય એના માટેના પ્રયાસો છે. બાકી તો મનથી સમજી તો દેખાદેખી ઓછી થાય, ને તો દેખાદેખી તો વધવાની છે શાંતિ છે. મામાની દીકરી કે હું હિંચકા નાખીશ, મામા ને માસીની દીકરીઓ એમાં હું ભૂલી જાઉં છું. કઈ મામાની તે દિવસે યાદ હતું માં, કઈ મામાની ને કઈ માસીની. મામા મામી સુડાવી લીધું ત્યાં દૂર, અને અહીં ફઈ તેડવા માંડ્યા છે. થઈને કીધું આમ ઉભા રહો, તમારો ફોટો લઈ લઈ. એટલો તો ભત્રીજો સરળ નહોતો ને કે ગમે તેને તમને ફોટા લેવા આપે. ફઈ ભત્રીજાનું પાણી ફોટું એટલે ફુવાને એમ થયું હું કેમ રહી જાઉં પાછળ, એટલે ફુવા આવી ગયા. અહીં પ્રોફેશનલ ફોટોગ્રાફર નહોતા, પણ વિડીયો કેમેરો પોતાનો જ હતો. જો અર્જુન પાડી રહ્યો છે એટલે ફોટા સારા એવા પડાયા છે. એ ગાડીમાં બેસાડે પહેને રમવું નથી, હવે રડવું છે. મને સાયકલમાં નથી બેસવું ને શેમાં નથી બેસવું, મમ્મી તું મને તેડી લે એવું કામ છે. જો રડે છે મમ્મીને કે તેડું બાજુ જો એની મમ્મી કહે છે કે આજ ફોટા લેવાઈ જાય. ફુગા આપો કે ગમે તે આપો, આપણે કાંઈ નથી જોઈતું. હવે આપણે થાક્યા છીએ હે બબુ. અને અહીંયા મામા માસીના બાળકો ભેગા થયા છે કે માંડ રમાડી લઈએ ભાઈને, કારણ કે ત્યાં મુંદ્રા બાજુમાં રહે છે એટલે ઓળખાણ પણ હોય. અહીં સરસ મજાની ગાડીઓ સાથે રમે, મામાના ઘરના રમકડા સાથે રમતા રમતા આપણે વિડીયોનું કરી નાખીએ છીએ એની. તમારામાં કેવા રિવાજ હોય મને જરૂરથી કહેજો. આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે. એ જ આશા સાથે આવજો મિત્રો, ધન્યવાદ.